ઉખાણું પેલું, એવી કઈ દાળ છે જેને આપણે રોટલા સાથે ન ખાઈ શકીએ? તો મિત્રો આનો જવાબ છે ધાણા દાળ. ઉખાણું બીજું, કાચના કબાટમાં ધોળી ધોળી રાણી, માથે છે એને કાળી મણી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવાસળી. ઉખાણું ત્રીજું, 5 ભાઈઓનું એક જ આંગણું, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે 5 આંગળીઓ અને હથેળી. ઉખાણું ચોથું, બાપના લગ્નમાં દીકરો નાચે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું પાંચમું, લીલી લીલી લાકડી, પીળો પીળો વાન, એને ખાવા જાય શ્રી હનુમાન, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કેળા. ઉખાણું છઠ્ઠું, નાનું અમથું સસલું, ખેતર ખાઈને વગડો ખાય, પણ પાણી પીએ તો તરત મરી જાય. તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું સાતમું, સફેદ ખેતર કાળું બી, હાથે વાવે ને મોઢેથી લણે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કાગળ અને અક્ષર. ઉખાણું આઠમું, એક માટલું એવું જેમાં છે મીઠું પાણી, જે પીએ તે થાય જ્ઞાની, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે પુસ્તક. ઉખાણું નવમું, આખું ઘર ફરે પણ ઉંબરો ન ઓળંગે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. ઉખાણું દસમું, એક જનાવર એવું જેના પીઠ પર આખું મકાન સમાયું, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કાચબો. ઉખાણું 11મું, કાન મરડો તો પાણી આપે, કોઈને એ તરસ્યું ન રાખે, બોલો એ કોણ?
તો મિત્રો આનો જવાબ છે નળ. ઉખાણું 12મું. નાનકડી ટીબડીને માથે છે ટીલડું. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કિલો, માપ્યું. ઉખાણું 13મું. 32 પૂતળાને એક જ પૂતળી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દાંત અને જીભ. ઉખાણું 14મું. માં જન્મે તો દીકરી ન મળે અને દીકરી જન્મે તો માં ન મળે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે છાશ અને દહીં. ઉખાણું 15મું. લાંબો લાંબો દરબારને માથે છે ઝીંગટો. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે શેરડી. ઉખાણું 16મું. એક નાની કટારી વહુ વારુને બહુ પ્યારી. કાપે પણ લોહી ન નીકળે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સોપારી. ઉખાણું 17મું. કાળી ગાય કાદવમાં બેઠી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે તવા પરની રોટલી.